ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે આપણો પોઈન્ટ છે કે નિજની ભૂલ, એમ કે પોતાની જ ભૂલ. તો જેમ કોઈ સ્ત્રી એની છાતી ઉપર બાળક ધાવતું હોય અને એ સ્ત્રી ઊંઘમાં ને ઊંઘમાં કહે કે મારું બાળક ક્યાં ગયું, જેમ કોઈ માણસના ગળામાં દોરો પહેરેલો છે છતાં પણ એને ભ્રમ થાય કે મારો દોરો ખોવાઈ ગયો અને ક્યાંય ખોળતો ફરે છે, જેમ કેળીમાં છોકરું અને ખોળવું તે. જેમ કોઈ પાગલ માણસ ચિત્તવાયુને લઈને બકતો ફરે છે, એટલે કે ભાન ભૂલી ગયો છે, એનું ચિત્ત ઠેકાણે નથી, ખસી ગયું છે. એને એવો ભ્રમ કરી લીધો છે કે પોતાનું સ્વરૂપ વિસરી ભૂલી ગયો છે. એ જ પ્રમાણે આવી ભૂલ થઈ છે. દિવસે દિવસે ક્ષણે ક્ષણે અલગ અલગ અંગો એના શિથિલ થતા જાય છે. દેહના સંયોગથી એટલે સંબંધથી પરવશ દેહના વિકારોને અને ઇન્દ્રિયોને વશ થઈને ટાઢ, તડકો, તાપ, ભૂખ, તરસ, શોક, મોહ બુદ્ધિને અતિશય ઉપાધિ એટલે દુઃખ આપે છે, લાગે છે. ઓંધળો થાય, પોંગળો થાય, લૂલો લંગડો થાય, મૂંગો બેરો બોબડો થાય, એવું પોતે થયો એમ પોતાને માનીને બ્રહ્મ એટલે અવિદ્યા અજ્ઞાન રૂપી નદીમાં તણાય છે. ઓંધળા થવો, લૂલા થવો અગર તો એ કોઈ પણ દેહના ધર્મો છે. પોતે એટલે આત્મા કોઈ ઓંધળો કે લૂલો થયો નથી અને છે પણ નહીં. એટલે કે જ્ઞાની પુરુષોને અચંબો થાય છે, આશ્ચર્ય થાય છે કે પોતાના સ્વરૂપને ભૂલીને પોતે અનાથ, કંગાલ, અગર તો જીવ થઈ ગયો છે. જેમ કોઈ કહે કે હું સપનામાં એમ કે હાથી ઉપર પાલખીમાં બેઠો, પરંતુ જાગીને જોવે તો એ મનુષ્ય સ્વરૂપમાં જ છે, ક્યાંય પણ બેઠો નથી. વળી જેમ કોઈને સૂતો સૂતો સ્વપ્નમાં ભિખારી થઈ જાય અને ભીખ માગે, પરંતુ જાગી જાય, આંખ ઉઘડી જાય તો તે માણસનો માણસ જ છે, ભિખારી થયો જ નથી. જેમ કોઈ બ્રહ્મણાથી કહે કે મારું માથું કપાઈ ગયું છે લડતો લડતો, પરંતુ એ જાગી જાય તો એનું માથું એમના એમ જ છે, પરંતુ એની ઊંઘમાં ભૂલ થઈ છે. એટલે જાણે માથું હતું તેવું ને તેવું ત્યાંના ત્યાં છે જ. એ જ પ્રમાણે આવી બ્રહ્મણા કરીને પોતે ભૂલી ગયો છે, ભૂલો પડ્યો છે. એટલે કે પોતાને અનાત્મા શરીર માને છે. પણ બ્રહ્મ એટલે અવિદ્યા, એ અવિદ્યાના જવાથી, અવિદ્યા બાદ થવાથી આત્મા અગર તો ખુદ પોતે જેવો હતો તેવો ને તેવો જ છે. એને કોઈ પણ ઉપમા આપી શકાતી જ નથી. એ જ સમજે છે કે હું તો છું એના એ છું જ. જેમ કોઈ અફીણિયાની
અગર તો વ્યસનમાં બેભાન થયેલાની માથાની પાઘડી ભોંય પડી જાય, એ હાથમાં લઈને કહે છે કે મને કોઈની એક પાઘડી જડી છે. જેમ કોઈ શેખ ચલ્લી જેવાએ હવાઈ વિચારોનું ઘર બાંધ્યું, આકાશમાં મકાન કર્યું એમ, અને પછી માથેથી ઘડો પાડી નાખીને, નહીં કહેતા કે એક ઘીનો ઘડો ઉપડાયો તો એમાં કે 4 આના રૂપિયો આપશે મહેનતાણું, એમાંથી મરઘી લાऊंगा, બકરી લાऊंगा, કચ્ચો બચ્ચો હોગા, એવા વિચારો કરે જાય અને કદાચ અચાનક એ ઘડો માથા પરથી પડી જાય તો બીજાને કે આરોપ કરે કે તે મારું ઘર ભાગ્યું. શેખ ચલ્લીના વિચારોમાં ને વિચારોમાં માથેથી ઘડો પાડી નાખ્યો, હવાઈ બંગલામાં. એ વાત જગ જાહેર કોને ખબર નથી. જેમ કોઈને ભૂત વળગ્યો હોય અને આક બાક બકવા માંડે, એમ કે અર્થ વગરનું બોલ કરે, એનું બધું ભાન જતું રહે છે અને એની બુદ્ધિ અવળી થઈ જાય છે. એટલે કે એ પ્રમાણે આવો બ્રહ્મ કરીને પોતે ભૂલો પડ્યો છે કે મને કંઈક વળગ્યો છે. પરંતુ બ્રહ્મના એટલે અવિદ્યા જ્યારે જાય બાદ થાય ત્યારે એને ખબર પડે, સૂઝ પડે કે મને કોઈ પણ થયું નથી. એ રીતે હું તો એના એ જ છું એમ એક આત્મા જ હંમેશા છે ને છે. પોતે ચૈતન્ય રૂપ છે તેમ આ ઇન્દ્રિયોને પણ ચૈતન્ય રૂપ ગણીને પોતે ખુશી થાય છે અને ઇન્દ્રિય સુખનો આનંદ વધારે જાય છે. જેમ કોઈ માણસ શિયાળામાં ગોદડું ઓઢીને અથવા ગરમ ધાબળો ઓઢીને સૂઈ જાય તો એને લાગે કે મને ધાબળામાંથી ગરમી મળી, પરંતુ એને ખબર નથી એ પોતાની જ ગરમીથી ગરમ થાય છે, ધાબળામાં ગરમી નથી. એટલે કે એ ગરમી પોતાનામાં જ હતી. એ બ્રહ્મને લઈને ભૂલી ગયો હતો. જેમ બાળક એક લાકડીનો ઘોડો કરીને કૂદે તો બાળક ખુદ જ કૂદે છે, પરંતુ એ લાકડીને એટલે ઘોડો કૂદે છે એમ માની બેસે છે. છતાં એમ સમજે છે કે આ લાકડી એની મેળે કૂદે છે. જ્ઞાની પુરુષો કહે છે એ જ પ્રમાણે આ શરીર સાથે સંયોગ થવાથી એ જડમાંથી જ પોતે ઇન્દ્રિય સુખ માનીને પોતાને જ ભૂલી ગયો છે. વાસ્તવમાં ઇન્દ્રિયો કશું જ ક્રિયા કરતી નથી, જેમ લાકડી કૂદતી નથી. કોઈ રતિ વિલાસ એટલે વિષય વિલાસમાં પડીને ભૂલો પડે, કોઈ બ્રહ્મચર્ય ઇન્દ્રિયોનું દમન સાધીને ભૂલો પડે, કોઈ ઘર મધ્યે ગૃહસ્થાશ્રમી થઈને ભૂલો પડે, કોઈ વનવાસી થઈને ભૂલો પડે, કોઈ પોતાને નીચો માનીને ભૂલો પડે, કોઈ પોતાને ઊંચો માનીને ભૂલો પડે, કોઈ મોહ બાંધીને મોહમાં પડીને ભૂલો પડે, કોઈ તો ઉદાસી સંન્યાસી જેને હરખ નહીં અને શોક પણ નહીં એ રીતે ભૂલો પડે, કોઈ મૌન ધારણ કરીને અબોલા વ્રત લઈને ભૂલો પડે, કોઈ બકવાદ વાદ વિવાદ કરીને હાર જીત કરીને ભૂલો પડે, કોઈ મક્કા મદીના અગર તો ધામ તીર્થે જઈને ભૂલો પડે. તો જ્ઞાની પુરુષો કહે છે કે આ અહંકાર, અવિદ્યા, અજ્ઞાન અર્થાત બ્રહ્મથી જ પોતે ભૂલો પડીને આ ક્રિયાઓ કરી રહ્યો છે. એક આંખે કોઈક વખત રડવું આવે અને બીજી આંખે હસવું આવે. મતલબ કે આ બધાએ અહંકાર, હું પણ અવિદ્યાના કાર્યો છે. એ બધાઓમાં વ્યક્તિ ભૂલો પડ્યો છે. જેમ મને બહુ દુઃખ પડ્યું
મને બહુ સુખ મળ્યું, મેં અગણિત પુણ્યો કર્યો, મારો તો અતિ ઘણા જ પાપ ભેગો થયો છે. હું કુળવાન અને વિદ્વાન પંડિત, મોટો પ્રવીણ અને જ્ઞાની છું. અગર તો હું તો મૂર્ખ અને કુળહીન નીચા કુળનો છું. હા, બાપ પણ નીચ છે. વળી હું તો રાજા, મારી આણ દશે દિશાઓમાં ચાલે છે, ફરે છે. વળી બી ઘણી વખત હું ગરીબ છું, કંગાળ છું, ધન વગરનો છું. બહુ જ સંતાપો વધી ગયા છે. એટલે કે આ અહંકાર, હું પણ મેં કર્યું એવી ભાવનાથી આપણે અર્થાત વ્યક્તિ ભૂલો પડ્યો છે. એટલે કે એ જીવ થઈ ગયો છે. અહંકાર જાય તો એ પોતે બ્રહ્મ સ્વરૂપ જ છે, પણ અહંકારથી આ ભિન્ન ભિન્નતા દેખાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ કહ્યું છે કે અહંકારસ્ય દ્રશ્યંતે જન્મ મૃત્યુ સ્વનાત્મન. આ જુદાપણો એ અહંકારથી જ દેખાય છે. હવે દેહ જાડો લાગે, દેહ દુબળો પાતળો લાગે, દેહને ટાઢ તડકો લાગે, દેહને જ તીર કે હથિયાર વાગે, દેહને તોપ ગોળા વાગે, દેહને જ તલવાર વાગે કે ઘા વાગે, દેહ કદાચ રૂપાળો કે કદરૂપો લાગે, દેહને જ જુવાની અગર તો અવસ્થા દેખાય, ગરડાઓ દેખાય. અંગ ભંગ એટલે એના અંગ અવયવો ગરડા વૃદ્ધ શિથિલ થયેલો દેખાય. આવા દેહની સાથે હેત બાંધીને, સંબંધ બાંધીને, મારો માનીને, દેહને પોતાના વિશે પોતે હું દેહ છું એમ માની લે છે. આ જ મહાન ભૂલ છે. પોતાને એટલે કે ખુદ આત્માને એ દેહરૂપ માને છે. માટે આવો બુદ્ધિ વગરનો બાવરો એટલે ગોંડો કહેવાય છે. આ બધા વિકારો થાય છે એ દેહને જ થાય છે. તેને ખુદને કશું જ થતું નથી, પરંતુ એને આ બાબતની ખબર નથી, એમ એ ભૂલો પડ્યો છે. પોતે જ ચૈતન્ય અખંડિત બ્રહ્મ સ્વરૂપ જ છે, પણ બ્રહ્મથી એટલે અવિદ્યાથી કરીને કોઈ બીજું જુએ છે, બીજું માની લે છે. એવી બીજી મિથ્યા વસ્તુને જ્યાં ત્યાં ખોળતો ફરે છે. એના માટે જોગ સાધે, ભેખ પહેરે, બીજો પણ અતિશય કષ્ટ કરે, પણ મૂળ આત્મતત્વને એ જોતો કે જાણતો નથી. માટે પોતાનું બ્રહ્મ સ્વરૂપ એ ભૂલી ગયો છે અને જાણે કે જીવ છું એમ એની ભૂલ થઈ છે. જેમ હાથમાંનું કંકણ હાથમાં જ છે, છતાંય પણ એ શોધ કરે છે, એમ પોતે બ્રહ્મરૂપ છે જ, છતાં પણ બીજે હોધવા જાય છે. એ કંકણ બોયની અંદર ચડી ગયું છે. એમ ચૈતન્ય એ ખુદ છે, પણ એની ભૂલમાં થયું છે. જેમ ગળામાં સૂતર એટલે જનોઈઓ નાખવાથી બ્રાહ્મણ થાય, એમાં શું થઈ ગયું? જનોઈ સાથે લઈને જન્મ્યો નથી. જન્મગત કશું જ હોતું નથી. એ કોઈ પણ જ્ઞાતિ વર્ણ થઈને બ્રહ્મને જાણતો નથી. ક્ષત્રિય અગર તો કોઈ પણ માથે છત્ર, ઘોડા, હાથી, લશ્કરથી મન એનું રાજી થઈ જાય છે. એ ગરીબ થઈને, શૂદ્ર થઈને પોતાના શરીર ઉપર અવસ્થા જોયા કરે છે. શરીરનું લાલન પાલન અને શોભા જ વધાર્યા કરે છે, અને વેપાર વણજમાં જૂઠ પ્રપંચના ધંધા જ કર્યા કરે છે. શૂદ્ર શરીર મળ્યું, શૂદ્ર શરીરમાં જન્મ્યો એટલે પોતે શૂદ્ર થયો એમ માની લે છે. માટે જ્ઞાની પુરુષો કહે છે કે પોતે પોતાને ઓળખતો નથી.
જે જાતિમાં જન્મ્યો તે જાતિનો પોતાને માની લે છે, પણ આત્માને એટલે કે ખુદને તો કોઈ જાતિ છે જ નહીં. જેમ સૂર્ય બીજા કોઈ સૂર્યને ખોળે ખરો, જેમ તડકો બીજા તડકાને ખોળે ખરો, ટાઢ બીજી ટાઢને હોધે, અગ્નિ બીજી અગ્નિને હોધે, ચંદ્ર બીજા ચંદ્રની વાટ જોવે, ચાહના ઈચ્છા કરે. જેમ કોઈ માણસને શૂન્યપાત થાય અને પોતે પોતાના જ ઘરમાં હોવા છતાં બૂમ પાડે કે હું મારે ઘેર જાઉં છું, મને મારે ઘેર જવા દો, જવું છે, એ પ્રમાણે આ બ્રહ્મરૂપ એટલે કે અજ્ઞાની અજ્ઞાનથી પોતાનું સ્વરૂપ ભૂલીને કહે છે કે હું બ્રહ્મને અગર તો ચૈતન્ય પરમાત્માને ક્યારે મેળવીશ, ક્યારે પામીશ. જેમ અરીસાને અતિશય કાટ એટલે કચરો લાગવાથી આપણને આપણું મુખ દેખાતું નથી હોતું, જેમ આંખોની પૂતળીઓમાં આંખોની કીકીઓમાં ફૂલું પડવાથી, મોતીઓ આવવાથી, અગર તો છારી બાજવાથી આંખેથી જોવાનું બંધ થઈ જાય છે, એ પ્રમાણે બહાર અને અંદર અજ્ઞાન છવાઈ ગયું છે, અજ્ઞાને ઘેરી લીધો છે. એથી આત્મા પોતાનું મૂળ સ્વરૂપ જાણતો નથી કે હું કોણ છું. એટલે કે મનને એવો મેલ, અજ્ઞાનરૂપી મનરૂપી અરીસાને મેલ લાગી ગયો છે જુદાપણાનો, અને જ્ઞાન વિના પોતાનું રૂપ ભૂલી ગયો છે. કંગાળ થઈને રોજ રડતો ફરે છે. દમ વગરના છોડા શીલટોની માફક અજ્ઞાનથી ઇન્દ્રિયોને વશ થઈ ગયો છે. સિંહ પોતાનું બળ જાણતો નથી અને શિયાળની માફક જ્યાં ત્યાં ફરે છે. સિંહનું બચ્ચું નાનપણથી, જેમ તમે જુઓ એ દ્રષ્ટાંત છે કે એ સિંહનું બચ્ચું નાનપણથી બકરો ભેગું રવાથી બકરું થઈ ગયું હતું, પોતાની ખબર નથી. પંચીકરણમાં આ દ્રષ્ટાંત છે. એમ પોતાની ચેતનતા એટલે બ્રહ્મ સ્વરૂપ હંમેશા ભૂલી જવાથી અને જડતાને લઈને બ્રહ્મ એટલે અજ્ઞાનની ગાંઠ ખોલતો નથી, માટે પોતાનું રૂપ જ ભૂલી ગયો છે. એ નિજની ભૂલ છે અને મોઢેથી એમ કહે છે કે હું દેહ છું અને દેહવાળો બીજો મારો સંબંધીઓ અગર તો વિરોધીઓ છે. હું સુખી છું, મારે સહેજ પલંગ કે બેસવાનો મોટો આસનો છે, ઘોડાગાડીઓ છે, રાજધાનીઓ છે, અગર તો હું દુઃખી છું, રાત દિવસ રડી રહ્યો છું. મારા ઉપર કોઈએ કંઈક કરી દીધું છે, મને કોઈ કંઈક નળે છે. એ રીતે છાની આ વાત લગભગ જગતમાં છાની નથી. હું અતિ ઉત્તમ જાતિનો છું, અગર તો ઊંચા કુળનો છું, અગર તો હું અગર તો નીચા કુળનો છું. મારા કુળ કામો અને કુળને શરમ લગાડે એવો હું છું. આવું બોલીને માનીને ચેતનતા એટલે પોતાનું બ્રહ્મ સ્વરૂપને સંભાળતો નથી અને દેહનું અભિમાન ધરીને દેહ સ્વરૂપ થઈ ગયો છે, પોતાને ભૂલી ગયો છે. આ નિજ ભૂલ છે. જ્યારે ગર્ભમાં ઉત્પત્તિ થઈ ત્યારે બાળક રૂપે જન્મ લીધો અને કશું ભાન ન હતું. બાળ થયો, કુમાર થયો, કિશોર થયો, અવસ્થા, એ પછી અવસ્થા અનુસાર અવસ્થા ખુદ બની ગયો, ગરડો થયો, બુદ્ધિશાળી થયો, અરે છેવટે નાશ થયો. આ જ એની ભૂલ છે. હવે જે અવસ્થાઓ શરીરની છે એ એને પોતાની માની લીધી છે.
એટલે કે ચેતનતા પોતાનું બ્રહ્મ સ્વરૂપને ભૂલી ગયો છે અને દેહનું અભિમાન ધરીને દેહરૂપ અર્થાત જીવ થઈ બેઠો છે. જેમ કોઈ માણસ પોતાના ઘરનો ત્યાગ કરે અને બહાર જઈને વેશ બનાવે, ભેખ લે, જુદા જુદા ઢોંગ કરે, મૂંડ મોડાવે, કાન ફળાવે, અગર તો કોઈને કોઈ ત્યાગ અગર તો ગ્રહણ કરી બેસે, કોઈને કોઈ શરીર ઉપર લગાવે અગર તો હોય એને પણ કાઢી નાખે. આ પ્રમાણે શરીરના જેવો સોંગ એટલે વેશ બનાવી લે છે એવો જ પોતાને પછી પોતે હું અમુક છું એવું માની લે છે અને એવો થઈ પણ જાય છે અને એમ કહે છે કે હું તો અમુક છું. તો વળી હું અમુક છું, પણ એમ કહેતો નથી કે હું તો જે હતો તે જ બ્રહ્મ સ્વરૂપ છું. માટે જ્ઞાની પુરુષો કહે છે એ પ્રમાણે પોતે પોતાને જાણતો નથી, પોતાનું સ્વરૂપ ભૂલીને પોતાને કોઈ બીજો જ કહેવરાવે છે. હવે આ પોતાની ભૂલ એના સદગુરુ સંત વગર જડે એમ નથી. જેમ જેમ એ ઉધામા કરે એમ બંધન વધતું જ જાય છે. માટે આને નિજની ભૂલ કહેવાય છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.